નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા। લગભગ આઝાદીના 7 દાયકાઓ બાદ અને આશરે 100 વર્ષ બાદ નવા ભારતના નવા સંસદનું લોકાર્પણ થવાનો આજે શિલાન્યાસનો કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે યોજાઈ રહ્યો છે। તમામ ભારતવાસીઓ માટે આ મહત્વપૂર્ણ સમાચાર અને આમ જોવા જઈએ તો મહત્વના અને સારા સમાચાર ગણાવી શકાય, પરંતુ મોટા પાયે સંસદ ભવનનું આજે લોકાર્પણ કરવામાં આવનાર છે અને તેની પાછળ ઉઠતા અનેક સવાલોની મંત્રણા ચર્ચાઓ કરવા માટે આજે ઉપસ્થિત થયા છીએ। આજે જૂના જે સંસદ ભવન પાસે જ નવું સંસદ ભવન બનવા જઈ રહ્યું છે અને તેનો શિલાન્યાસનો કાર્યક્રમ હાલ યોજાઈ રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે હાલ જ શિલાન્યાસનો કાર્યક્રમ થયા બાદ જે મુજબ અત્યારે સર્વધર્મ સમભાવની પ્રાર્થનાઓ ચાલી રહી છે। આપને જણાવીએ કે આ નવા સંસદ ભવનનું જે નિર્માણ થવા જવાનું છે, નિર્માણ થઈ રહ્યું છે, તેની વિશેષતાઓ અનેક ગણી છે। આ વિશેષતાઓની સૌથી મહત્વની બાબત જો ગણાવી શકાય તો તે છે કે નવી ઇમારતની ઊંચાઈ હાલના ભવન જેટલી જ રહેશે, પરંતુ ભૂકંપ પ્રતિરોધક ઇમારત ત્રિકોણીય હશે અને જેને અવકાશમાંથી 3 રંગના કિરણો જેવી દેખાઈ શકે તેવો પ્રબંધ કરવામાં આવ્યો છે। જો કે અત્યારે જે આઉટપ્લાન લે કરવામાં આવ્યો છે અને નવું ભવન લગભગ 65,000 ચોરસ મીટરમાં પ્રસરેલું છે અને 16,921 ચોરસ મીટર અંડરગ્રાઉન્ડ રહેશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે દિલ્હીમાં સંસદ ભવનના નવા બિલ્ડિંગનું ભૂમિપૂજન કરવામાં આવ્યું અને નવા ભવનમાં લોકસભા સાંસદો માટે અંદાજે 888 અને રાજ્યસભા સાંસદો માટે 326થી વધારે સીટ રાખવામાં આવી છે। પાર્લામેન્ટરી હોલમાં કુલ 1,224 સભ્યો એક સાથે બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। નવા ભારતનું નવું આ સંસદ ભવન જે બની રહ્યું છે, પરંતુ તેની સાથે સાથે સવાલો એ પણ ઉઠી રહ્યા છે। એક તરફ મહામારીમાંથી પણ આ દેશ પસાર થઈ રહ્યો છે, પરંતુ તેની સાથે અત્યારનો આ સમય શિલાન્યાસ માટે કેટલો યોગ્ય પસંદ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત જે મોટા પાયે ખર્ચ થવાનો છે તે ખર્ચ બાબતે પણ અત્યારે જાગૃત નાગરિકો જે સવાલ ઉઠાવી રહ્યા છે, શું તેઓને તેઓના સવાલનો જવાબ મળશે કે કેમ? કેટલી જરૂર હતી આ નવા સંસદ ભવનની આ તકે અને હવે જરૂર મુજબ આ સંસદ ભવનનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે આ નિર્માણ અને પ્રગતિ કઈ રીતે આગળ વધે છે તેના ઉપર સૌ કોઈની નજર રહેલી છે। આજની આ ચર્ચા અંતર્ગત આપણી સાથે રાજકીય વિશ્લેષકો જોડાશે પેનલ ઉપર। સૌથી પહેલા યોગેશ ચુડગર જોડાઈ રહ્યા છે, ત્યારબાદ આપણી સાથે રાજકોટથી જોડાયા છે અરવિંદ જોબનપુત્રા અને હિરેન કોટક। આપ ત્રણેય રાજકીય વિશ્લેષકોનું ખૂબ સ્વાગત। મારો સૌથી પહેલો સવાલ યોગેશજી આપને રહેશે। નવા સંસદ ભવનનું આજે નવનિર્માણ થઈ રહ્યું છે। આઝાદીના 7 દાયકાઓ બાદ નવા ભારતનું આ નવું સંસદ ભવનનું નવનિર્માણ અને તેનો શિલાન્યાસનો આ કાર્યક્રમ પહેલા તો કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? નતાશા, સૌથી પહેલી વાત તો એ કે હાલમાં અત્યારે આપણી પાસે જે સંસદ ભવન છે એ 97 વર્ષ જૂનું છે અને અત્યારે એમાં કોઈ જાતની ખામી હોય એવું છે નહીં, અથવા તો એમાં માઇનોર રિપેરિંગ કદાચ કરવાનું હોય તો ખબર નથી, પણ એ સિવાય આ મકાન ખૂબ સારું છે અને આનું જે પ્લાનિંગ કરેલું અથવા તો આના જે આર્કિટેક્ટ હતા એ આર્કિટેક્ટે એવી રીતે આ બનાવ્યું છે કે આમાં કોઈ જાતની તકલીફ ના પડે અને એ વખતની ગણતરી પ્રમાણે આનો જે ઉપયોગ કરવાનો હતો અને હાલ આપણે જે ઉપયોગ કરી રહ્યા છે એમાં અત્યારે લોકસભા અને રાજ્યસભાના અલગ અલગ ભવન છે અને એક સંયુક્ત ભવન છે, એટલે આ બંનેમાં અત્યારે પૂરતા સભ્યો બેસી શકે એવી વ્યવસ્થા છે। પણ વધતી જતી વસ્તી અને એના પ્રમાણે સંસદ સભ્યોની સંખ્યા વધશે, એટલે એક નવા મકાનની જરૂર હતી એ વાત તો અગાઉથી ચર્ચા થતી હતી। જ્યારે હાલમાં નરેન્દ્રભાઈ મોદીની સરકારે આ નિર્ણય કર્યો કે આ ભવન આપણે તૈયાર કરવું છે અને એમની ગણતરી એવી છે કે 2022માં ભારતની આઝાદીના 75 વર્ષ થાય ત્યારે આ ભવન તૈયાર થઈ ગયું હશે, એટલે આ એક એમનું સ્વપ્ન છે। પરંતુ પ્રશ્ન આવીને એ ઉભો રહે છે કે આ મકાન માટે અત્યારે કોઈ જરૂર છે ખરી? હાલમાં અત્યારે છેલ્લા 1 વર્ષથી ખાસ કરીને માર્ચ મહિનાથી આપણે એવા કપરા કાળમાં પસાર થઈ રહ્યા છે। હેલ્થના પ્રશ્નો તો છે, સાથે સાથે આર્થિક પ્રશ્નો, ઇકોનોમિકલ પ્રશ્નો પણ એટલા બધા છે કે અત્યારે આનો આટલો ખર્ચો આપણને પોસાય કે કેમ? અને આપે જે વાત કરી એ તો ફક્ત સંસદ ભવનની વાત કરી, ખરેખર તો આખો આને સેન્ટ્રલ વિસ્ટા કહેવામાં આવે છે અને સેન્ટ્રલ વિસ્ટામાં
રાષ્ટ્રપતિ ભવન, ઉપરાષ્ટ્રપતિ ભવન, મ્યુઝિયમ, ઇન્દિરા મ્યુઝિયમ વગેરે વગેરે ઘણા બધા મકાનો બનવાના છે અને એનો સમગ્ર સેન્ટ્રલ વિસ્ટાનો ખર્ચ 20,000 કરોડ રૂપિયા ગણવામાં આવે છે. અને આજે આ 20,000 છે અને આપણને ખબર છે કે સરકારી કામમાં કોઈ પણ અંદાજ હોય એના કરતા ઘણો બધો વધી જતો હોય છે. એટલે આનો ક્યાં જઈને અટકશે? ફક્ત સંસદ ભવનનો 971 કરોડનો ખર્ચ આંકવામાં આવ્યો છે અને આ જ્યારે આખું સેન્ટ્રલ વિસ્ટા બનશે ત્યારે ઓછામાં ઓછા 1,000 વૃક્ષો કાપી નાખવામાં આવશે. એટલે અત્યારે આપણે વૃક્ષ બચાવવાની વાત છે, નવા વૃક્ષો વાવવાની વાત છે, ત્યારે આ 1,000 વૃક્ષોનું નિકંદન થશે એ આપણા માટે કેટલું યોગ્ય છે એ પણ વિચારવાનો પ્રશ્ન છે. એટલે આનું કોઈ બીજી રીતે પ્લાનિંગ કરવામાં આવ્યું તો વધારે સારું. હવે આ જૂના સંસદ ભવનની નજીકમાં જ છે અને હમણાં જ આપે કહ્યું એ પ્રમાણે જૂનું સંસદ ભવન ગોળાકારમાં છે, ત્યારે નવું સંસદ ભવન બનશે એ ત્રિકોણાકારમાં બનશે. હવે અને અર્થક્વેક પ્રૂફ બનાવવામાં આવશે. એ તો હવે કોઈ પણ નવા મકાનો બને એવા બનવાના જ છે. પણ પ્રશ્ન એ ઉભો થઈને રહે છે કે અત્યારે આ આટલો 971 કરોડનો પ્રાથમિક ખર્ચ અને ટોટલ 20,000 કરોડનો ખર્ચો આપણને પોસાય કે કેમ? અને એ કદાચ ખૂબ સરસ બનશે, દુનિયાના બીજા પાર્લામેન્ટ હાઉસ કરતા પણ આપણું 2 નમૂનો છે. આ બધી વાત સાચી, પણ આપણા જેવા ગરીબ દેશને આ બધું પોસાય ખરું? આ પ્રશ્ન અત્યારે આવીને ઉભો રહ્યો છે. આપે ખૂબ મહત્વનો મુદ્દો પેનલ ઉપર ઉપાડ્યો છે, પરંતુ આપની જેમ લગભગ તમામ વિચાર નથી કરતા અને જે લોકોનો વિચાર છે કે કદાચ આપણા દેશને આટલો ખર્ચો આ સમયે પોસાય છે કે કેમ. જોબનપુત્રાજી, આપને શું લાગે છે? કારણ કે ભારત દેશ ગરીબ છે કે રઈસ છે તે બાબતે અત્યારે ચર્ચા કરવી યોગ્ય નથી, પણ આ 971 કરોડનો જે ખર્ચ આજથી જેનું નવનિર્માણ કાર્ય શરૂ થશે અને શિલાન્યાસ કરવામાં આવ્યું છે, આ ખર્ચ આ સમયે કરવો યોગ્ય હતો કે કેમ? આભારમાં ચોક્કસ જવાબ આપી. આનું કારણ એવું છે કે જે બિલ્ડિંગ છે પાર્લામેન્ટનું એ 1925માં ડિઝાઇન બાય એડવિન લેટન્સ અને હાર્બર્ટ બેકરે બનાવેલું હતું એ પ્રમાણમાં, અને એ બિલ્ડિંગને 6 વર્ષ કન્સ્ટ્રક્શનના લાગ્યા હતા 1925 પછી, અને એનું ઉદ્ઘાટન થયું હતું જાન્યુઆરી 1927માં થયું હતું. અને આ જે બિલ્ડિંગ છે એ 100 વર્ષ જેટલું કમસે કમ જૂનું છે, એટલે રીડેવલપમેન્ટ કરવું જરૂરી છે. પરંતુ અહીંયા પ્રશ્ન એ થાય કે સમય યોગ્ય છે કે નહીં. કોઈ પણ વસ્તુ હોય એનું રીડેવલપમેન્ટ કરવું જરૂરી છે. જ્યારે આ ડિઝાઇન તૈયાર કરવામાં આવી અને જ્યારે પાર્લામેન્ટમાં પ્રસ્તાવ થયો હતો ત્યારે પેન્ડેમિકનો પ્રશ્ન ન હતો અને લોકોએ ત્યારે સ્વીકારેલું હતું કે આપણે આ બનાવીએ. પરંતુ પછી વૈશ્વિક મહામારીને કારણે બધા પરિમાણો બદલાઈ ગયા. એ બદલાઈ જવાના કારણે અહીંયા પ્રશ્ન ઉભો થાય છે કે આ ખર્ચ કરવો યોગ્ય કે નહીં. પણ એની સાથે સાથે આપણે બીજી વસ્તુ જોઈએ તો કે આ જે નિર્માણ કાર્ય જવા થઈ રહ્યું છે એની સામે સુપ્રીમ કોર્ટે હમણાં જ એક ચુકાદો આપ્યો છે કે તમે એની ભૂમિ પૂજા કરી શકશો, પણ કોઈ કન્સ્ટ્રક્શન કે કોઈ વૃક્ષ કે ડિમોલિશન કે કન્સ્ટ્રક્શન કાર્ય નહીં કરી શકો. એના માટેનું હિયરિંગ કરી શકાય. એમાં પણ એને એક સજ્જ સબળ સૂચના આપી છે કે કોઈ પણ વૃક્ષો કાપ્યા વગર રસ્તો કરી અને નિર્માણ કરો એ યોગ્ય રહેશે. કારણ કે ઓવરઓલ સેન્ટ્રલ વિસ્તા એરિયામાં 23,000 વૃક્ષો કપાઈ જવાના છે. તો આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખવા એ સુપ્રીમ કોર્ટે સ્ટ્રિક્ચર આપેલી છે. તો એ અનુસંધાને ખાલી આજે જેનું ખાલી ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે અને એનો જે ખાલી પાર્લામેન્ટનો જે હમણાં અમારા પ્રેડેસેસરે કહ્યું 971 કરોડ રૂપિયાનો ખર્ચો થવા જઈ રહ્યો છે, પણ આ યોગ્ય છે, કરવું જરૂરી પણ છે. અને સમય કદાચ આપણે કહીએ તો યોગ્ય નથી, પણ એની સાથે સાથે આ જે કાર્યમાં રોકાયેલા છે એની સામે રોજગારીનો પ્રશ્ન છે. 8,000 વર્કો કામ કરશે અને એને રોજગારી મળશે. બીજું જે કન્સ્ટ્રક્શન વર્કમાં જે કઈ રો મટીરિયલ વપરાશે એનો પણ ઉપયોગ થશે, તો પુનઃ રોજગારી જીવિત થવાના પણ ચાન્સીસ છે. ખર્ચ ચોક્કસપણે થઈ રહેશે, પણ એનું પણ ગવર્મેન્ટે કોઈ આયોજન કર્યું હશે કે આને ખર્ચ કઈ રીતે બોલાવવો અને કઈ રીતે કરવું. તો મારી જાતથી એ સમય યોગ્ય નથી, પણ કરવું જરૂરી એ યોગ્ય છે. કોન્સ્ટિટ્યુશનલ રાઇટ્સને સાચવવા માટે અને મહત્વના નિર્ણયો જે જગ્યા પર દેશ માટે લેવામાં આવે છે
તે જગ્યાનું નવીનીકરણ કરવું યોગ્ય છે, તેની પાછળ ખર્ચ થઈ રહ્યો છે, માની લઈએ અત્યારે તે પણ યોગ્ય છે, પણ સમય યોગ્ય છે કે કેમ તે એક મોટો સવાલ યથાવત રહ્યો છે. અને બીજો મહત્વનો મુદ્દો છે કે જે છેલ્લા આટલા વર્ષથી સંસદ ભવન આપણે જોતા આવ્યા છે અને ઘણા નસીબદારો એવા પણ છે કે જેઓને મુલાકાત લેવાનો પણ લાભો મળ્યો હશે, તેઓએ જોયું હશે કે આ જે ટોટલ એરિયા છે તે ખૂબ જ હરિયાળો છે અને જ્યાં મોટી સંખ્યામાં વૃક્ષો છે, વૃક્ષોનું નિકંદન ન થાય તે બાબતે ખાસ સુપ્રીમ કોર્ટે જે નિયમાવલી જાહેર કરી છે અને વૃક્ષોનું નિકંદન કર્યા વગર કઈ રીતે નિર્માણ કરવામાં આવશે તે એક મોટો સવાલ છે. પણ જે ગ્રેન્ડિયર આપણે જોઈ રહ્યા છે કે જે મોટો કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે, શિલાન્યાસ આ કાર્યક્રમ આજે આપણે જોયો હિરેનજી કે કઈ રીતે યોજવામાં આવ્યો, તમામ જે નિયમોનું પાલન અત્યારે કરવાનું છે કોવિડની ગાઈડલાઇન્સ મુજબ તેને ધ્યાનમાં રાખીને યોજાયો છે. પણ દેશવાસીઓના મનમાં આ કાર્યક્રમ એક અલગ છાપ ઊભી કરે છે. નવા ભારતનું નવું સંસદ ભવનનું લોકાર્પણ અને આવા ટેગલાઇન સાથે જ્યારે આપની વચ્ચે આ કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવતો હોય ત્યારે લોકોના મનમાં સકારાત્મક કુતૂહલ સર્જાય છે. પણ હવે સવાલ એ થાય છે કે તેની પાછળનો ખર્ચ કેટલો થઈ રહ્યો છે, શું લોકોને તે બાબતની જાણકારી છે કે કેમ, આ ખર્ચ કઈ રીતે કરવામાં આવી રહ્યો છે ને અત્યારે આ સમય યોગ્ય છે કે કેમ આ ખર્ચ કરવા માટે, આ સવાલ યથાવત છે. આપના મતે શું લાગે છે આપને? સૌથી મોટી બાબત ધ્યાનથી સમજવી હોય તો કોઈ એક બસનું બોડી કામ થતું હોય ત્યારે એમાં જે રીતે અંદરનું ઇન્ટિરિયર કરવામાં આવે, એક્સટેરિયર કરવામાં આવે અને ઇન્ટિરિયરમાં જે રીતે સૌથી મહત્વની વસ્તુ એટલે કે ડ્રાઈવરની સીટને કમ્ફર્ટેબલ બનાવવામાં આવે, આ એક લક્ઝરી બસની વાત કરી રહ્યો છું. એ ઉપરાંત આપણે કદાચ વાત કરીએ તો એક ગરીબની રિક્ષા, જે માલવાહક રિક્ષા હોય છે, એ રિક્ષામાં પણ એ ગરીબમાં ગરીબ માણસ પણ પોતાની જે ડ્રાઈવરની સીટ છે એને હંમેશા કમ્ફર્ટેબલ બનાવવા માટેનો પ્રયત્ન કરે છે, જેથી કરીને એમણે આખી રિક્ષામાં જે પેસેન્જર બેઠા હોય એટલે કે મુસાફરો બેઠા હોય અથવા સામાન રાખેલો હોય એની પૂરેપૂરી સલામતી રહે. 97 વર્ષ પહેલા જ્યારે આ સંસદ ભવન બનેલું ત્યારે આતંકવાદ આવશે અને આતંકવાદ ભારતમાં આટલી મોટી હદે ફેલાઈ જશે એ ખબર નહોતી. જ્યારે સંસદ ઉપર હુમલો થયો ત્યારે જ સંસદ ભવનની જે ત્રુટીઓ છે એ ધ્યાનમાં આવી ગઈ હતી. સંસદ ભવનમાં બેસનારા રાજકારણીઓ, એ રાજનેતાઓ, એ બધા લોકો આખા ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે મેં જેમ હમણાં વાત કરી એમ એક બસમાં બેસેલા ડ્રાઈવર જેવી ભૂમિકામાં છે. ત્યારે એમણે જ્યાં બેસવાનું છે, એમણે જ્યાં સતત કામ કરવાનું છે, જે મહત્વના નિર્ણયો લેવાના છે, એ જગ્યા માત્ર કમ્ફર્ટેબલ જ નહીં, કમ્ફર્ટેબિલિટીની દ્રષ્ટિએ જોઈએ તો અત્યારનું સંસદ ભવન બરોબર છે, પરંતુ જે સલામતીની વાત કરીએ તો સલામતીની દ્રષ્ટિએ આ સંસદ ભવન બિલકુલ યોગ્ય નથી, કેમ કે એમાં અંદર બંકરો નથી. વિશ્વના બધા દેશના જેટલા સંસદ ભવનો છે એ બધામાં હવે આ વ્યવસ્થાઓ ઉમેરી દેવામાં આવી છે, પરંતુ આપણા દેશનું આ સંસદ ભવન છે એ સિક્યુરિટીની દ્રષ્ટિએ ખૂબ જ વર્નરેબલ છે. આ બાબતનો ખાસ ધ્યાન રાખવું જોઈએ. માટે 20 નહીં 40 કરોડનો ખર્ચ થાય તો ભલે થાય. અને સંસદ ભવન જ્યારે બન્યું હતું, જ્યારે સંસદ ઉપર હુમલો થયો હતો ત્યારે જ તાત્કાલિક આ નિર્ણય લઈ અને આ પગલું લેવાની જરૂર હતી. અત્યારે કોરોના કાળ ચાલી રહ્યો છે, કોરોનાના નિયમોનો ધ્યાન રાખી અને જે કાર્યક્રમ શિલાન્યાસનો થયો છે એ કાર્યક્રમ તો સંસદ ભવનના નિર્માણ માટે થવો જ જોઈએ. આ દેશ માટેની સૌથી અગત્યની જરૂરિયાત હતી અને એ જરૂરિયાત બાબતે હું બિલકુલ સંપૂર્ણ 100% આ જે નિર્માણ છે એની તરફેણમાં છું, કેમ કે આ બહુ જ જરૂરી પગલું હતું આટલા વર્ષોથી. જેવી રીતે હમણાં જોબન પુત્રાજી કહી રહ્યા હતા એ બહુ જ સાચી બાબત છે કે જે રીતે આટલા વર્ષો થઈ ગયા અને હવે રીડેવલપમેન્ટની જરૂર છે એ આપણે અહીંયા પણ આપણે જ્યારે આપણા શહેરોમાં પણ અને જે બિલ્ડિંગો આપણે ખાનગી બિલ્ડિંગો હોય કે સરકારી બિલ્ડિંગ હોય એ જૂના બિલ્ડિંગ થાય ત્યારે એને સ્વાભાવિક રીતે રીડેવલપમેન્ટ કરવામાં આવે છે. એ જ રીતે સંસદ ભવન ઉપર રીડેવલપમેન્ટ એટલું જ જરૂરી હતું. અહીંયા થોડી વ્યંગપૂર્ણ વાત પણ કરી દઉં કે હવે જ્યારે માની લો કે ભવિષ્યમાં કોંગ્રેસની સરકાર આવે છે દિલ્હીમાં, એટલે કે કેન્દ્ર સરકાર, તો જે રીતે પહેલાની સરકારોએ કરેલા નિર્ણયોને જે બદલી નાખે છે એવું ન કરે તો સારું. નહીં તો આપણે જે આપણી ચલણી નોટો છે, જે 100 રૂપિયા, 1000 રૂપિયા, જે રીતે 500, 2000 ની નોટોમાં સંસદ ભવનનો જે ચિત્ર આવે છે એ ચિત્ર બદલાવ્યું હશે, કેમ કે નોટો પણ બદલાવી પડશે ને. એમાં જૂનું બિલ્ડિંગ દેખાય છે, હવે નવું બિલ્ડિંગ દેખાશે તો એ નિર્ણય બદલાવી દે તો ફરી નોટબંધી કે નોટનો ફેરફાર ન આવે એ પણ જોવાનું રહેશે.
વ્યંગાત્મક છે એટલે આ બાબતને આપણે ચર્ચામાં તો આગળ નહીં લઈએ, પણ વિચારવાલાયક મુદ્દો આપે પ્રજા સમક્ષ ચોક્કસ મૂક્યો છે. પેનલ ઉપર આપણે યોગેશજી જે ચર્ચા કરી રહ્યા છે તેનામાં એક મુદ્દો મહત્વનો, અને ગઈકાલે જ નિર્માણ ન્યૂઝના માધ્યમે જે અર્થતંત્રની બાબત ઉપર કે ક્યારે આ મંદીના વાદળો આપણી વચ્ચેથી હટશે તેવા વિષય અંતર્ગત એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, અને તેનામાં પણ લગભગ અર્થશાસ્ત્રીઓનું માનીએ, આર્થિક બાબતોના જાણકારોનું માનીએ તો આગામી 2 વર્ષ સુધી આજે આર્થિક મંદીનો સામનો અત્યારે ભારત દેશે નહીં પણ ભારત દેશ જેવા અનેક દેશોએ કરવો પડી રહ્યો છે, અને તેના પાછળનું એકમાત્ર કારણ છે આ વૈશ્વિક મહામારી. પણ તેનામાંથી અત્યારે જ્યારે ભારત દેશ પણ પસાર થઈ રહ્યો છે, અર્થતંત્રની પરિસ્થિતિ પણ અત્યારે ક્યાંક ડામાડોળ છે, તેને સદ્રઢ બનતા હજી પણ 1.5 થી 2 વર્ષનો સમય લાગશે. તેવી પરિસ્થિતિમાં આટલો મોટો ખર્ચ અને જે દેશમાં થઈ રહ્યો છે, ભલે દેશ માટે થઈ રહ્યો છે, દેશના ભાવિ માટે થઈ રહ્યો છે, પણ તેમ છતાં આ સમય જે કોલાઇડ થઈ રહ્યો છે, કદાચ તે બાબતે લોકોનો સવાલ છે. શું લાગે છે? માનનીય જોબનપુત્રા સાહેબે અને હિરેનભાઈએ કીધું બંનેની વાત સાથે હું સંમત છું કે આપણે નવા ભવનની જરૂર છે. નવું ભવન સલામતીની રીતે, સેફટીની રીતે અથવા તો વ્યવસ્થાની રીતે પણ મોટું ભવન બનાવવાની જરૂર છે, અને એની સાથે હું સંપૂર્ણ રીતે સંમત છું. મારો પ્રશ્ન સમયનો છે. અત્યારે સમય એવો છે કે 2 વર્ષ સુધી આપણું અર્થતંત્ર ઊભું થશે કે કેમ, કે મોટા મોટા અર્થશાસ્ત્રીઓ પણ પ્રશ્ન કરી રહ્યા છે. વિશ્વભરમાં આની ચર્ચા ચાલે છે, અને આ ભવન જો બનાવવામાં આવે તો આટલો બધો ખર્ચો થાય, અને જોબનપુત્રા સાહેબે ચોક્કસ કહ્યું કે રોજગારી વધશે વગેરે વગેરે. રોજગારી વધારવા માટે નવી હોસ્પિટલો પણ બાંધી શકાય. અત્યારના પરિસ્થિતિમાં ભલે અત્યારે વેક્સિન આવ્યું પણ એની સફળતા કેટલી થવાની છે એ તો જ્યોતિષશાસ્ત્રીઓ જ કહી શકે, પણ એના માટે નવા આરોગ્ય ભવનો બનાવવાની જરૂર છે, હોસ્પિટલો બનાવવાની જરૂર છે. હવે હું આમાં જરા બીજી વાત કરું કે અમેરિકામાં એનું કોંગ્રેસ ભવન જે બનાવવામાં આવેલું એ 1860માં તૈયાર થયેલું, આઈ એમ સોરી 1800માં, અને 1800માં બન્યા પછી પણ આજે એને રિપેરિંગ કરીને અથવા તો રિનોવેશન કે સાચવીને એનું એ જ ભવન અત્યારે ખૂબ સારી રીતે ગૌરવપૂર્વક રીતે એ લોકો જાળવ્યું છે. એટલે હમણાં તાત્કાલિક કોઈ જરૂર નથી. કદાચ બીજા 5-1 વર્ષ ખમી જઈએ આપણે તો અત્યારનું જે ભવન છે એમાં કોઈ તકલીફ પડવાની નથી. હા, સેફટીની રીતે હિરેનભાઈએ ધ્યાન દોર્યું એ પ્રમાણે એમાં કોઈ જાતના બીજી વ્યવસ્થા નથી, એટલે એ હોવા જોઈએ એ વાત સાચી. પણ અત્યારે મૂળ વાત આપણા દેશને આર્થિક રીતે ઉભો કરવાની જરૂર છે, અને લોકોને રોજગારી મળે, લોકોનું અર્થતંત્ર, નોકરીઓ અને ઉદ્યોગ ધંધો અત્યારે જે નીચા તળિયા ઉપર આવી ગયો છે એને ઊંચો લાવવા માટે વધારે જરૂર છે. એટલે આ પૈસા ખર્ચાય, અને 971 કરોડ રૂપિયા તો હજુ ફક્ત સંસદ ભવન માટેની જ વાત છે, બીજા બધા ઘણા પૈસા ખર્ચાવાના છે. અને જોબનપુત્રા સાહેબે કીધું એ પ્રમાણે કેટલા હજાર વૃક્ષોનું નિકંદન થવાનું છે. એટલે સુપ્રીમ કોર્ટે આ બાબતની ચિંતા વ્યક્ત કરીને અત્યારે એવો આપણને આદેશ તો ના કહેવાય પણ એવું એક સૂચન કર્યું કે આમાં કોઈ વૃક્ષો ના કપાય એવી રીતે કરો, અને બહુ સ્પષ્ટ શબ્દોમાં એમને કીધું કે શિલાન્યાસ નહીં, ભૂમિપૂજન કરો. અને સરકારે પણ ખાતરી આપી છે કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો આખરી ચુકાદો ના આવે ત્યાં સુધી કોઈ જાતનું કન્સ્ટ્રક્શન કામ કરવામાં નહીં આવે. તો પછી ભૂમિપૂજનની આટલી બધી ઉતાવળ શા માટે હતી એ મારા જેવા માણસને પ્રશ્ન ઉભો રહે છે. બિલકુલ, પ્રશ્નો ઘણા બધા યથાવત છે અને પ્રશ્નો ઘણા બધા ઊભા પણ રહે છે. અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા એક મેડિકલ ઇમરજન્સીની સિચ્યુએશન તો છે જ અરવિંદજી, તેની સાથે સાથે આર્થિક પડકારો પણ છે, રોજગારીના પણ મુદ્દાઓ છે, જીવાદોરીના પણ મુદ્દાઓ છે, અને મેડિકલ ઇમરજન્સી તો છે તે યથાવત છે અને તેને આપણે પ્રાથમિકતા આપીશું. પણ તે દરમિયાનમાં આપણે એક સામાન્ય ઘરનું ઉદાહરણ લઈએ કે ઘરનું બજેટ કઈ રીતે ગૃહિણીઓ ચલાવતી હોય છે, કે ઘરમાં જેટલી આવક થાય, ઘરમાં જેટલી દર મહિને અથવા તો દર અઠવાડિયે અથવા તો દરરોજ જે આવક આવે છે તેનામાંથી પોતાનો ખર્ચ કઈ રીતે નિયંત્રિત કરવો તે ગૃહિણી નક્કી કરતી હોય છે, ને તેનામાંથી પણ કઈ રીતે બચત થશે તે બાબતનો સવાલ રહેતો હોય છે. હવે આ સમય પણ બિલકુલ એ જ રીતે આપણે જોઈએ, અને સંસદ ભવનનું નિર્માણ નો ડાઉટ બજેટ ઇન્ડીડ બહુ વધારે છે એક સામાન્ય ઘરના ખર્ચ કરતાં, પણ તેને ધ્યાનમાં રાખતા અત્યારે કેટલી જરૂર છે અને કેટલી નથી, શું તે બાબતનો વિચાર સરકાર દ્વારા અથવા તો પછી જેટલા પણ નિયમો બનાવવામાં આવ્યા છે, જે મુદ્દાઓને ધ્યાનમાં રાખીને અત્યારે કન્સ્ટ્રક્શન આગળ વધશે જો કે આગામી સમયમાં, પણ શું આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવશે કે કેમ, તે પણ એક સામાન્ય લેમેનના મનમાં જે સવાલ ઉઠતો હોય તે સવાલ મેં આપને પૂછ્યો છે. અવાજ સંભળાય છે? હા,
તમારો પ્રથમ જે પ્રશ્ન છે કે બધા પ્રશ્નોને અનુસાર હું આપને એક વસ્તુ જણાવી દઉં કે જ્યાં કાળા વાદળાઓ અહીંયા એક સિલ્વર લાઇનિંગ પણ હોય છે. એ બારામાં હું આપને એક વસ્તુ સ્પષ્ટ કહી દઉં. હમણાં 2 કે 3 દિવસ પહેલા એક અહેવાલ આવ્યો છે અને એ એક જાપાનની કંપની અહેવાલ આપ્યો, કારણ કે વૈશ્વિક મહામારીએ દુનિયાના બધા દેશને અર્થતંત્રને અસ્તવ્યસ્ત કરી નાખવામાં આવેલું છે. પણ અહીંયા જે નોવુરા કંપની કરી છે, જે જાપાનની ફાઇનાન્શિયલ સર્વિસ અને ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બેંક કંપની છે, જેના 20,000 ઉપર સભ્યો 30 દેશમાં ફેલાયા છે, એમાં એક ઇન્ડિયામાં જે કોમલ વર્મા કરીને ઇકોનોમિક્સ હેડ છે, એને હમણાં જણાવ્યું કે જે આપણી ભારતની ઇકોનોમી છે એ અત્યારે રાઈટ ટ્રેક ઉપર ચાલવા જઈ રહી છે, એટલે કે ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ થાય છે. એમાં પણ હમણાં જે રિપોર્ટ આવ્યા એમાં પેસેન્જર વ્હીકલમાં પણ સારો એવો વિધો પોસ્ટ કોવિડની સામાન્ય સ્થિતિ થઈ ગઈ છે. એ જ રીતે બીજી વસ્તુમાં કે જે ટ્રેક્ટરની ખરીદી હતી એમાં 23% વધારો થયો છે. એટલે કે જે લિક્વિડિટીનો મામલો છે એ ધીરે ધીરે પુનઃ સ્થાપિત થવા જઈ રહ્યો છે. એટલે કે ઇકોનોમિક્સની જે બહારની વાત કરે છે કે જેમાં મૂડીએ જે જીડીપીનો ગ્રોથ આપેલો હતો એ પ્રથમ આપેલો હતો 9.5, એમાંથી એને ઘટાડો કરીને 1%નો ઘટાડો કર્યો છે. એ 19 ને 20 ની વાત કરું છું. હવે જે 21 ની વાત છે એ 21માં આ જે જાપાનની જે કંપની છે, નોવારા કંપની છે, એને એક બતાવેલું છે કે જે જાતનું આપણી ઇન્ડિયાની લાર્જેસ્ટ ઇકોનોમી 5th વર્લ્ડમાં છે, જે નોમિનલની દ્રષ્ટિએ કહીએ, અને જે પરચેસ પાવરિંગ પાર્ટીમાં આપણે 3જા સ્થાને છે, એટલે કે પરચેસ માટે પણ આપણું એટલું જ અનુદાન છે અને એટલું જ આપણું કોન્ટ્રીબ્યુશન છે. તો એ અનુસંધાનમાં હું આપને જણાવી દઉં કે એમાં એને જણાવેલું કે 2021-22માં આપણો જે ગ્રોથ છે એ પ્રથમ ક્વાર્ટરમાં -1 પોઈન્ટ રહેશે, એ પછી બીજા ક્વાર્ટર્સમાં 8.9 રહેશે અને પછી છેલ્લા ક્વાર્ટરમાં 9.1 પ્લસ રહેશે. એટલે કે જે રીતે ઇકોનોમીની વાત કરવામાં આવી છે, એક ભારત ઉભરતું અર્થતંત્ર લાર્જેસ્ટ દુનિયામાં છે, એ દરેક ઇકોનોમિક્સ પણ સ્વીકારે છે અને એને અનુસરે છે. તો અત્યારે જે સંજોગો આપણે જોઈએ છે તો આપણી જે અર્થતંત્રની ગાડી છે એ ધીરે ધીરે પિકઅપ મૂડમાં આવતી જાય છે. જો એને અનુલક્ષીને કે બીજા કોઈ હેન્ડરન્સ ન આવે, બીજા કોઈ, અત્યારે પણ આપણે એક જાણીએ છીએ કે ખેડૂતોનું આંદોલન આવે છે અને જે એ લોકો કરે છે તો ટ્રેન બ્લોકેજ કરે, તો એ બધી વસ્તુઓ ઇકોનોમી પર ચોક્કસપણે અસર કરે. પણ જો સામાન્ય પરિસ્થિતિ આવે તો ચોક્કસપણે ભારત ખૂબ જ ઉભરતું માર્કેટ છે અર્થતંત્રની દ્રષ્ટિએ. અને એમાં એક ચાઇનાનો પણ રિપોર્ટ જાપાનની આ જે કંપની છે એને બતાવેલો છે, આપણા કરતા એનું 0.1% ઓછું આવશે. તો આ સમગ્ર દ્રષ્ટિને આપણે વિચારીએ તો જે કાર્ય કરવા જઈ રહ્યા છે એના પ્રશ્ન સામે આપણે પ્રશ્નાર્થ જરૂર કરી શકીએ છીએ, પણ સાથે સાથે ઇકોનોમીનો વિચાર કરીએ તો આ એક આવશ્યક વસ્તુ છે અને જરૂરી છે. અને એમાં પણ જી. એ લોકો જે હમણાં બજેટ કરશે ત્યારે હેલ્થ સેક્ટરને પણ પ્રાધાન્ય આપવાનું એ લોકો પ્રાયોજન કરેલું છે. બિલકુલ અરવિંદજી, આપણે જે ચર્ચા કરી રહ્યા છે તેનામાં આપે આપના નિવેદનમાં એક મહત્વની બાબત કહી, અને તે હતી કે કાળા વાદળો હોય છે જે જગ્યાએ, ત્યાં ચોક્કસ એક સિલ્વર લાઇનિંગ હોય છે, પણ આ એક કાલ્પનિક બાબત છે. વાસ્તવિકતાની સાથે આપણે તેને જોઈએ તો અત્યારે કેટલું જરૂરી છે આ વસ્તુ, અને અત્યારે આ નિર્માણ કાર્ય અથવા તો પછી આજે જે ભૂમિપૂજન કરવામાં આવ્યું તેની ઉતાવળ શા માટે હતી? આવા અનેક સવાલો વાગોળ્યા. એક છેલ્લો સવાલ બહુ જ ટૂંકમાં હિરેનજી મારો આપને રહેશે કે સેફટી બાબતનો આપે મુદ્દો જે આપના અગાઉના નિવેદનમાં કહ્યો હતો, કદાચ તે બાબતે એવો પણ મુદ્દો હોઈ શકે કે જે જાણકારી કદાચ આપણી વચ્ચે ન અપાઈ હોય અથવા તો દેશવાસીઓ સામે ન આપવામાં આવી હોય, કારણ કે સુરક્ષાની બાબત આવે છે, જ્યારે સિક્રેસી અને ડિપ્લોમસીને ધ્યાનમાં રાખતા કદાચ આ બાબતો લોકો સમક્ષ રિવીલ ન કરવામાં આવી હોય, તેવું પણ કંઈ હોઈ શકે, કારણ કે નવું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે અને સેફટીનો વિચાર ન કર્યો હોય તેવું તો ન બને? આપ મને પૂછો છો? પણ જોવામાં આવી જી જી, મારો પ્રશ્ન આપને સંભળાયો? જી 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 સિક્યુરિટીની દ્રષ્ટિએ વિચાર કરવામાં આવ્યો છે, અને આ સંસદ ભવન જેવું બિલ્ડિંગ જ્યારે બનતું હોય અને નવું બનતું હોય, અને આપણે એક સંસદ ભવન ઉપરના હુમલાનો ઇતિહાસ ધરાવતા હોય, એવા સમયે સિક્યુરિટીનો વિચાર ન કરવામાં આવે એવું ન બને. અને થોડી ઘણી માહિતી મને રક્ષા વિશ્લેષક પણ હોવાના કારણે
અને જે બોડી સાથે હું સંકળાયેલો છું ત્યાં પણ મને ખ્યાલ છે કે આ મુદ્દો છે એ વિચારાધીન હતો અને એ બાબતે પણ ઘણું કાર્ય થયું છે અને સુરક્ષાની દ્રષ્ટિએ આ અભેદ બનાવવામાં આવ્યું છે. આ જે બિલ્ડિંગ છે, જે આ મહેલ બનશે, એ જે ભવન છે, એ ભવનને એકદમ સુરક્ષિત કરવામાં આવ્યું છે અને એને ભૌગોલિક દ્રષ્ટિએ પણ એવી રીતે બનાવવામાં આવ્યું છે કે એમાં ભૂમિ કે વાયુથી પણ હુમલાઓ ન થઈ શકે એવી વ્યવસ્થાઓ સાથે બનાવવામાં આવશે. અને એ જે તૈયારી છે એ બાબતે, એ ભવનના નિર્માણની જરૂરિયાત અને આ સિક્યુરિટીનો પોઈન્ટ એ મારા કન્સર્ન હતા. પરંતુ ભૂમિપૂજન થવું, શિલાન્યાસ થવો, એ બંને બાબતોમાં હાલના સંજોગોને ધ્યાનમાં લઈ અને ભૂમિપૂજનમાં માત્ર 11 લોકો અથવા બહુ મહત્વના જેટલા લોકો છે પ્રધાનમંત્રી સહિતના, એ લોકો જઈને એ ભૂમિપૂજન કરી શક્યા હોત અને ભૂમિપૂજનમાં થનારો ખર્ચો એ પણ કઈ નાનો સૂનો નથી હોતો. સ્વાભાવિક રીતે ખર્ચાને ટાળી શક્યા હોત અને શિલાન્યાસ થાય ત્યારે, અત્યારે નથી ટળાયો, અત્યારે એ વસ્તુ બની છે, ખર્ચો થઈ ગયો, ભૂમિપૂજન થઈ ગયું, પરંતુ શિલાન્યાસ વખતે પણ આ પ્રકારે કોઈ પણ પ્રકારના તાઇફાઓ ન થાય એ પણ સરકારે જોવું પડશે. અને એક બાબત ખાસ યાદ રાખવાની છે કે કોઈ મકાન નવું બનાવે ત્યારે વાસ્તુ કરીને લોકોને જમણવાર કરે, પાર્ટી આપે. એ જ રીતે આ જ મોકો છે કે પ્રધાનમંત્રી આ ભૂમિપૂજનના શુભ પ્રસંગે ખેડૂતોની માંગને પણ સમર્થન આપે. ઘણા મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે. જો કે ચર્ચા હજી પણ લાંબી થઈ શકે, પણ સમયની મર્યાદા નડતા અહીંયા જ રોકાવું પડી રહ્યું છે. આ નવા સંસદ ભવનનું નવીનીકરણ જે થઈ રહ્યું છે અને તેનો આજે ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો. દેશવાસીઓ માટે આ મોટી બાબત તો છે જ, પણ તેની સાથે સાથે દેશવાસીઓના જે સવાલ છે તેને પણ ચર્ચામાં લેવાનો પ્રયાસ કર્યો. આવા ઘણા બાબતોની ચર્ચાઓ લઈને નિર્માણ ન્યૂઝની આ વિશેષ રજૂઆતો અંતર્ગત અમે આપની સમક્ષ ઉપસ્થિત થતા જ રહીશું. પરંતુ આજ માટે જોબન પુત્રાજી, યોગેશજી અને હિરેનજી, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, અમારી આજની આ વિશેષ રજૂઆત અંતર્ગત હાલ બસ આટલું જ. વધુ માહિતી અને સમાચારો માટે આપ ચોક્કસ જોતા રહો નિર્માણ ન્યૂઝ. મને આપશો રજા. નમસ્કાર.